ઓકે, તો પહેલાં તો તમને કહું કે આ જે કંઈ તમને દેખાય છે આ પેપર વેઇટ જેવું લાગે છે, રાઈટ? પણ આ પેપર વેઇટ નથી, ખરેખર માણસના શરીરમાંથી કાઢેલી એની યુરિનરી બ્લેડરમાંથી કાઢેલા આ સ્ટોન છે. એનો શેપ જુઓ તો એનો શેપ રાઉન્ડ છે. યુરિનરી બ્લેડર ગ્લોબ્યુલર હોય એટલે તમને આ ટાઈપની પથરી જોવા મળે. આટલી મોટી આટલી મોટી. આ તો કદાચ જે લોકો પહેલાંના જમાનામાં તો કદાચ આનાથી વધારે મોટી પથરી બી થતી હતી. હવે આ બધા ઓપન સર્જરી કરીને એટલે ટાંકાવાળા ઓપરેશન કર્યા છે એટલા માટે આ પથરી આપણને આખી જોવા મળે છે. પરંતુ હવેના જમાનામાં અમે લોકો જે ઓપરેશન કરીએ છીએ બધા એન્ડોસ્કોપિક અને લેઝર ટ્રીટમેન્ટથી કરીએ છીએ કે એમાં કોઈ પણ જાતની ચીરફાડ નથી આવતી. એટલે ધારો કે આ પથરી બી છે તો આ ઓપન કરેલી છે પથરી, એટલે જ તમને આખી જોવા મળે છે. જ્યારે અમે એન્ડોસ્કોપિક ઓપરેશન કરીએ ત્યારે આવી રાઉન્ડ પથરી મળે નહીં, પણ આ તમે જુઓ કે એનો અવાજ આવે છે, રાઈટ? એટલે એકદમ હાર્ડ સ્ટોન છે. એટલે એવું નથી તમને કોઈને એવું લાગે રસ્તામાંનો પથ્થર છે, પણ તમે જુઓ કે આટલી બધી હાર્ડ સ્ટોન છે, રાઈટ?